સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતના અપમાનને લઈ હવે વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદમાં ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો। અમદાવાદમાં ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે એકઠા થઈને ભાજપ નેતાઓએ વિરોધ કર્યો। અહીંયા ભાજપ નેતાઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો, સાથે મૌન પણ ધારણ કર્યું હતું। ધારાસભ્ય અમિતભાઈ શાહ, દિનેશ કુશવાહ, અમૂલ ભટ્ટ સહિતના નેતાઓ હાજર રહ્યા। અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો પણ આ વિરોધમાં જોડાયા હતા। હર હંમેશથી કોંગ્રેસ એક ગુજરાતનું વિરોધી વલણ રહ્યું છે અને ગુજરાતની જનતા એ ક્યારેય સાંખી નહીં લે। આવનારી ચૂંટણીમાં પણ સ્થાનિક સ્વરાજમાં આનો અવાજ અને પડઘમ દેખાશે। કોંગ્રેસ દ્વારા આપેલા નિવેદનો એ ગુજરાતની જનતા લોકતાંત્રિક ઢબે આનો વિરોધ દર્શાવશે અને દર્શાવતા રહેશે।